ગોમની રે પૂરી ચંચળમાં વારે આવશે. મહારાજા, હું બેન સગુનાને તેડવા આવ્યો છું. શું કહ્યું? 20 વર્ષ વીતી ગયા અને હજુ સુધી કોઈ આવ્યું નથી અને તમે કહો છો સગુનાને તેડવા સાલા તંબુડિયાઓ? અરે મહારાજા, જે કેવું હોય મને કેવું, મહારાજાને કઈ કહેશો નહીં. સાલો રાયકો તંબુડિયાઓ થઈને રાજા સામે બોલું છો? પ્રધાનજી, આ સાલાને જેલની કોઠીમાં પૂરી જાઓ. જય મહારાજાની આજ્ઞા. રતનો પુરાયો સંકટ જેલ મારે, આજે રતનો પુરાયો સંકટ જેલ મારે, આજે રતનો સગુનાને રામદેવ પિતા લગ્નમાં જેમ બને તેમ જલ્દી મોકલી દો, નહીંતર તારા રાજ ઉપર ચઢાઈ થશે અને તારા રાજનું ખેતર મેદાન થઈ જશે. અરે પ્રધાનજી, આપણા રાજ ઉપર ચડાઈ થવાની છે, માટે તમે આ રાયકાને છોડી મૂકો અને સગુણાને વિદાય કરવાનું કરો. જય મહારાજાની આજ્ઞા. મારી તમને રજા છે. ભાઈ રાયકા, તો મારા સાસુ સસરાની રજા મરી ગઈ છે, તો ચાલો આપણે સીધાવીએ. ચલો. મારે રામદેવ વિરમદેવના જેવા ભાઈ હોય તો મારે આ શકન અને અપશકન શું? ના ના, હવે તને દેશ જવા દઈએ. અમને અપશુકન હોય કેવું લાગે છે? અરે માતાશ્રી, આ તમારો વહેમ છે. સાક્ષાત પ્રભુનો અવતાર છે મારા ભાઈ રામદેવ. નહીં. અરે બેટા સગુના, તારે જવું હોય તો જા, પરંતુ અમારા 5 વર્ષના બાળકને અમારી પાસે મૂકીને જા. અરે માતાશ્રી, મારા ઉપર આવો જુલમ ના કરશો. મારો જીવ મારા બાળકમાં છે અને તમે આવું ના કરશો. અરે ભાભી, 20 વર્ષના વાણા હોય ગયા, ભાઈ તો છે નહીં અને પાછી કે છે મારો ભાઈ પણ છે, તું તો નભાઈ છે નભાઈ. અરે ભાગર, 20 વર્ષથી અહીંયા તારી કોઈ સંભાળ લેતું નથી, કોઈ તારી ખબર લેતું નથી અને કહે છે કે મારો ભાઈ બને છે. તારે જવું હોય તો જા, પણ અમે અમારા 5 વર્ષના બાળકને તારી સાથે નહીં જવા દઈએ. અરે માતાશ્રી, તમને કેટલી વખત કહું કે મારાથી આ બાળક સિવાય એક પણ પગલું ભરી નહીં શકાય. કશો વાંધો નહીં, તો મારી વાત કાચ ખોલીને સાંભળી લે. જો આ 5 વર્ષના રાજકુમારને કાંઈ પણ થયું છે, એનો વાવ આવે છે, તો આ પિંગલગઢના ઝાડવાને પાંદડા તારે ભૂલી જવું પડશે. તો માતાશ્રી અને નનદબા, અમને રજા આપો. હા, શાંતિથી વિદાઓ અને જેમ બને એમ
જલ્દી પાછા વળજો. હા, મોંમાં ના રાખતા અને વેરાસર પાછા વળજો. જેવી તમારી મરજી. હા, રજા છે. ચાલો ભાઈ રાયકા, હવે તમારી આ પવન વેગી સાંઠ ઉપર બેસીને આપણે ટાઈમસર પહોંચી જઈએ. આવી હળિયારાવન મારે કોઈ બોલતી રે. કોને સપનમાં ઠાર થાય. ખમા 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 પીને જાજી ખમા મારા જાજી ખમા सलाम बादशाह ने सलाम. अरे गढ़वी, ये मुसलमान पीर को बहुत देखा है. ये જાણવું હોય તો સગુણાને એમની બેન સગુણા રાયકોને લેવા ગયા છે પિંગળગઢ. પિંગળગઢથી આવે છે રત્નો અને તેમને તેડવા ગયો છે તે લઈને આવે છે. એમના પાસે ખજાનાનો ઘણો માલ છે. જો તમારે લૂંટવા હોય તો તમે સિપાહીઓ તૈયાર કરો તો તમને હિંગો પીર દેખાશે. अरे गढ़वी, मुझे उसका सर देखना है. हाँ तो जाओ, तुम इतने रोको. जाओ तुम तो रोको, तुम्हारा हिंगो पीर मिल जाएगा. ओए लौले की जान, बादशाह खान का वालेकुम का सलाम. ओए लौले की जान, बोलो क्या काम. अरे सेनापति, बोलो बोलो बोलो. वो सगुना और रत्ना जंगल में जा रहे हैं. रोज हम लूट के अभी अभी आते हैं, उसका फायदा फायदा काटते हैं. सेनापति, अगर उसको लूटे बिना वापस आए तो मैं तुम में से किसी को जिंदा नहीं छोड़ूंगा. चलो, इधर भी मरने का है, उधर भी मरने का है. चलो. ये रहे सगुना और उसका रायता. उसको पहले बंदी बना लो. पकड़ लो और ये बच्चे को भी काट डालो और ये सगुना को पकड़ो. लो पकड़ो. पकड़ो. अरे पकड़ो सगुना को और वो रायता को बंदी बना लो. रायता को पहले बंदी बनाओ. पकड़ के रायता को पहले बंदी बना ले और उसको रायता और है ना. अरे मारो तभी वो मामला आएगा. अरे ये बच्चे का सुबह चला जा बच्चे. सरदार, और अपना जरूर आएगा. आएगा आएगा. મારે તારી આ બેનરીને પાછાના લૂંટારુએ અઘોર વનમાં લૂંટારે લૂંટી છે. મારા વીરા વારે આવો, રામદેવ વારે આવો. અરે મારી બેન ચિંતા ના કરે, હું તારે વારે આવું છું. એવું હાચું રે બોલો ને આડી. એવું હાચું રે બોલો ને મારી બેનડી રે. ગરાડો બોધો રે ભાઈ મારો સાડિયો રે. ઘરડો ઉડો રે ભાઈ મારો. એવો જૂનો પુરાનો માલ, એવો જૂનો પુરાનો માલ રે.
झूठूं बोले नी करे कोण झूठूं बोले नी करे कोण हाजू रे बोलो ने मारी बेनड़ी એવું હાજુ રે બોલો ને બોલે नी करे कोण रे હાજુ રે બોલો ને મારી બેનડી રે પવન રે ગીરે ભાઈ મારો સાંડિયો રે ઘરડો રે ભાઈ મારો સાંડિયો રે એવો પવન રે એવો પવન રે ગીરે ભાઈ મારો સાંડિયો રે ભરિયો ખજાનાનો માલ ભરિયો ખજાનાનો માલ રે પવન રે ગીરે ભાનાનો માલ ભરિયો ખજાનાનો માલ રે પવન રે ગીરે વીરા મારી સાજો અરે ભાઈ કહો મારી બેદડી બાદશાહના લૂંટારુઓ લૂંટી ગયા કઈ મૂક્યું નથી તો હવે હું શું જવાબ આપીશ મારા સાસુ અને સસરાને આ 5 વર્ષના કુંવરને મારે સાચવવાનો તો એ પણ હું વચન ના પાડી શકી અને જો બાદશાહને પલંગથી ભૂલ ના નાખું તો મારું નામ હિન્દુ હકી નહીં તો ભાઈ હવે આ રત્ના અને રાયકાને કહો અને આજ્ઞા કરો કે અમે પોકરણમાં પહોંચી જઈએ અરે ભાઈ રત્ના રાયકા હા બે સગુના લઈ અને તમે જલ્દીથી પોકરણગઢ જાઓ જેવી તમારી આજ્ઞા ભાઈ તમે જાઓ જળ ઝવેરાત લઈને પાછા આવો અમે અહીંયા જ છીએ બેન હું જલ્દીથી જાઉં છું અને બાદશાહના રાજમાં જઈ અને પલંગથી પસારું નહીં તો મારું નામ હિન્દુ પી નહીં જાઓ તમે ભલે અને હું પાછો આવું છું એટલે હું તો જીવનદાન આપું છું અમારા દિલ્હીના દરબારમાં અમે તમારું મંદિર બનાવીશું અને રામાપીરનો જય જયકાર કરીશું બોલો રામાપીરની મારની ઘણી ખમ્મા આજે તો મારી આંખમાં હરકના આંસુ આવે છે કે ભાઈ મળ્યો પણ જંગલમાં મળ્યો ભાઈ અરે મારી બેન રડેશ નહીં અને ચાલો તો પોકરણગઢ માટે જલ્દી જઈએ વાહ ગોધીનગર ધોળાકુવા